Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamental of Instrumentation and Control Engineering, Unit 1, Introduction to Measurement System. આજનો આપણો ટોપિક છે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ. સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અત્યાર સુધી આપણે જોયું કે મેજરમેન્ટ શું હોય, ઇન્સ્ટ્રુમેન્ટ્સ શું હોય. હવે આપણે જોઈશું કે ઇન્સ્ટ્રુમેન્ટ્સને આપણે જ્યારે સિલેક્ટ કરીએ તો એની સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ હોય. સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સનો મતલબ થાય કે ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વેન મેજરિંગ ક્વોન્ટિટીઝ that do not vary with time. એટલે જ્યારે જે ક્વોન્ટિટીઝ છે, જે મેજરિંગ ક્વોન્ટિટી આપણે જે મેજર કરી રહ્યા છીએ એ ટાઈમ સાથે ચેન્જ ના થતી હોય તો એ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવે છે. મેઇન સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ છે નીચે મુજબ: એક્યુરેસી, પ્રિસિઝન, સેન્સિટિવિટી, રિઝોલ્યુશન, સ્ટેટિક એરર, રિપીટેબિલિટી, રિપ્રોડ્યુસિબિલિટી અને થ્રેશોલ્ડ. હરેક સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક છે એક્યુરેસી. હવે એક્યુરેસી કોને કહેવાય કે એક્યુરેસી ઇઝ ધ ડિગ્રી ઓફ ક્લોઝનેસ બિટવીન એન ઇન્ડિકેટેડ ઓર મેજરમેન્ટ વેલ્યુ એન્ડ ઇટ્સ ટ્રુ વેલ્યુ. એટલે એવું કહી શકાય કે જો એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ તમને જો ટ્રુ વેલ્યુથી એકદમ નજીક ઓર એવું કહી શકાય કે ઝીરો એરર વાળી જ્યારે આઉટપુટ પ્રોવાઈડ કરે તો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને એક્યુરેટ કહેવામાં આવે છે. એટલે એની ઇન્ડિકેટેડ વેલ્યુ અને એની ટ્રુ વેલ્યુ બંને જો સેમ આવે તો એ 100% એક્યુરેટ વેલ્યુ વાળું ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એરર ફાઇન્ડ કરવી છે મારે, તો એરર વિલ બી ધ ડિફરન્સ બિટવીન ધ ઇન્ડિકેટેડ વેલ્યુ એન્ડ એકચ્યુઅલ વેલ્યુ. અને એ જે એરરનો જે રેટ આવશે એને જ્યારે હું એક્યુરેસી મેજર કરીશ તો એને 100%માંથી માઇનસ કરીશ અને આ જે ડિફરન્સ હશે દેટ વિલ ટેલ મી દેટ હાઉ મચ પર્સન્ટેજ એક્યુરેટ ઓર હાઉ મચ પર્સન્ટ એક્યુરેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ. એટલે ટ્રુ વેલ્યુ અને ઇન્ડિકેટેડ વેલ્યુ વચ્ચે કેટલી ક્લોઝનેસ છે એના પર ડિસાઇડ થશે કે મારી ઇન્સ્ટ્રુમેન્ટની જે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે વિચ ઇઝ એક્યુરેસી એ કેટલી સારી છે. એનું એક્ઝામ્પલ કહી શકાય કે સપોઝ થર્મોમીટર મને 99.8 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે જ્યારે ટ્રુ વેલ્યુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, તો ઇટ ઇઝ ક્વાઇટ એક્યુરેટ કારણ કે બંને વચ્ચે બહુ ક્લોઝનેસ છે. 100 ડિગ્રી એને બતાવવું જોઈએ બટ એ 99.8 બતાવી રહ્યું છે, સો એરર બહુ જ ઓછી છે એન્ડ આની જે ડિગ્રી ઓફ ક્લોઝનેસ છે એ બહુ જ સારી છે. સો આઈ કેન સે દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ એક્યુરેટ. હવે બીજી સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક જોઈએ જેને આપણે કહીએ છીએ સ્ટેટિક એરર. સ્ટેટિક એરર જે છે એ શું છે? ઇનએક્યુરેસી બતાવે છે મારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કેટલી એરરની પોસિબિલિટી છે. તો એ તમારી ઇન્ડિકેટેડ વેલ્યુ અને ટ્રુ વેલ્યુની વચ્ચે કેટલી ડિફરન્સ આવે છે જે આપણે એક્યુરેસીના ટર્મ્સમાં ચેક કર્યું તો એ બંને વચ્ચે કેટલી એરર છે એ અહીંયા શો કરી રહ્યું છે. કે સપોઝ જો એક વોલ્ટ મીટર હોય એ 200 વોલ્ટની જગ્યાએ મને 198 વોલ્ટ બતાવતું હોય તો આઈ વિલ સે દેટ ધેર ઇઝ એન એરર ઓફ 2 વોલ્ટ. So these are the two static characteristics. બંનેની અહીંયા મેથેમેટિકલ ઇક્વેશન આપેલી છે which is shown by ES equals to AT minus AI. AT એટલે ટ્રુ વેલ્યુ છે, આ મારી ઇન્ડિકેટેડ વેલ્યુ છે AI અને એનો અહીંયા રેટ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ હવે આપણે જોઈશું પ્રિસિઝન, સેન્સિટિવિટી. રાઈટ, પ્રિસિઝન શું છે? If an instrument shows the same reading repeatedly when measuring the same quantity under the same conditions, right? એટલે જો એક હું ક્વોન્ટિટી મેજર કરી રહી છું, લેટ્સ સી આપણે ટેમ્પરેચર મેજર કરી રહ્યા છીએ સેમ કન્ડિશન્સની અંદર અને રિપીટેડલી હું એક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એને મેજર કરી રહી છું અને મને રિપીટેડલી સેમ રીડિંગ શો કરી રહ્યું છે, તો આઈ વિલ સે દેટ ધ રિપીટેબિલિટી ઓફ મેજરમેન્ટ ઇઝ ગુડ. એટલે હું રિપીટેડલી કોઈ વસ્તુ મેજર કરું છું તો મારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ મને પ્રિસાઇઝલી આન્સર આપી રહ્યું છે એવું કહી શકાય. તો દેટ ઇઝ નોન એઝ પ્રિસિઝન. સપોઝ હું 100 એક બેલેન્સિંગ વેટ યુઝ કરું છું અને સેમ ઓબ્જેક્ટનું હું 10 વાર મેજર કરું તો 10 વાર મને 100 ગ્રામ આપે છે, તો આઈ વિલ સે દેટ ઇટ ઇઝ અ 100% પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ. Then we'll talk about sensitivity. તો sensitivity કોને કહેવાય? તો it is the ratio of change in output to change in input. That is known as sensitivity. એને એવું કહી શકાય કે સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ, રાઈટ? કે એ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કેટલો સ્મોલેસ્ટ ચેન્જ ડિટેક્ટ કરે છે વેન દેર ઇઝ અ ચેન્જ ઇન ધી ઇનપુટ, એ કેટલો ચેન્જ ઇન આઉટપુટ આપી રહ્યું છે. સો ઇફ ધ કેલિબ્રેશન કર્વ ઇઝ લિનિયર, રાઈટ,
the sensitivity is constant એવું કહી શકાય જો કેલિબ્રેશન કર્વ લિનિયર છે અને જો કેલિબ્રેશન કર્વ નોન લિનિયર જઈ રહ્યો છે કે proportional નથી બંને તો sensitivity will varies with the input, right? So this is all about sensitivity and precision. Moving further, we have resolution, repeatability and reproducibility. Resolution કોને કહેવાય? તો resolution છે smallest increment in input, right? That produces a noticeable change in the output of the instrument. એટલે નાનામાં નાનો જો increment આવે છે input ની અંદર તો એ મારું instrument કેટલું સારી રીતે measure કરી શકે છે or how finely an instrument can measure. Suppose હું એવું કહું કે digital caliper છે એનું resolution 0.01 mm નું છે તો એ 0.1 mm નું જે ડિટેક્શન છે એ જે ડિટેક્ટ કરશે એ 0.1 mm રિઝોલ્યુશન વાળા ઇન્સ્ટ્રુમેન્ટ કરતા વધારે સારું ડિટેક્શન કરી આપશે એટલે આ જે સેકન્ડ મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 0.1 mm નું રિઝોલ્યુશન ધરાવે છે તો એ 0.1 mm નું ચેન્જીસ હશે તો જ ઇનપુટ તો જ એવા ઇનપુટને ડિટેક્ટ કરીને આઉટપુટમાં એને રિફ્લેક્ટ કરશે બટ જો મારું ઇન્સ્ટ્રુમેન્ટ વધારે સારા રિઝોલ્યુશન વાળું હશે તો એ નાનામાં નાનો ચેન્જ પણ મારા જો ઇનપુટમાં આવશે તો પણ એને ડિસ્પ્લે કરશે સો ધેટ ઇઝ અ રિઝોલ્યુશન અબાઉટ the resolution, that is one of the static characteristic. પછી આવે છે repeatability. હવે repeatability શું કહે છે કે હું multiple measurements કરું સેમ ઓબ્જેક્ટના અંદર સેમ કન્ડિશન્સની અંદર ઓપરેટર પણ સેમ છે સેમ ઇક્વિપમેન્ટ છે તો આઉટપુટમાં કેટલી કન્સિસ્ટન્સી રહે છે રાઈટ કે ઓપરેટર સેમ છે કન્ડિશન સેમ છે સેમ ઇક્વિપમેન્ટ્સના યુઝ કરી રહ્યા છે કન્ડિશન્સ પણ આજુબાજુની સેમ છે અને ઓબ્જેક્ટ પણ સેમ છે તો કેટલી કન્સિસ્ટન્ટલી મારું આઉટપુટ આવે છે રિઝલ્ટ ઓપ્ટેન થાય છે દેટ ઇઝ નોન એઝ રિપીટેબિલિટી લાસ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ રિપ્રોડ્યુસિબિલિટી અને થ્રેશોલ્ડ તો રિપ્રોડ્યુસિબિલિટી શું છે કે રિઝલ્ટ્સ ઓફ that are obtained from the measurement of the same object under different conditions, right? કે હું different conditions મૂકું અને ઓબ્જેક્ટને સેમ રાખું રાઈટ આની અંદર આપણે સેમ કન્ડિશન્સ રાખતા હતા આની અંદર આપણે કન્ડિશન્સ અલગ કરીએ છીએ ડિફરન્ટ ઓપરેટર યુઝ થાય છે ડિફરન્ટ ઇક્વિપમેન્ટ યુઝ થાય છે ડિફરન્ટ લેબ્સ યુઝ થઈ રહી છે તો આઉટપુટની અંદર ઓર કેટલી કન્સિસ્ટન્સીસ છે એને આપણે રિપ્રોડ્યુસિબિલિટી કહીએ છીએ then we have threshold which is the last main static characteristic of instruments જેની અંદર શું કહેવામાં આવ્યું છે it is the minimum level of input or stimulus that is required for an instrument to respond એટલે આ threshold એટલે શું કહે છે કે મિનિમમ ઇનપુટ છે કે જેટલું એને આપવું જ પડશે તો જ એ ડિટેક્ટ કરીને મને આઉટપુટ આપશે સપોઝ આપણે કોઈ વેઇંગ સ્કેલની વાત કરીએ અને વેઇંગ સ્કેલ પર એકદમ નાનામાં નાનું જો પીછું આપણે મૂકીએ તો પોસિબલ છે કે મારું ઇન્સ્ટ્રુમેન્ટ કદાચ એને સેન્સ જ ના કરી શકે સો થ્રેશોલ્ડ જે છે એ શું વેલ્યુ બતાવશે કે મિનિમમ એને કેટલું ઇનપુટ જોઈશે રિસ્પોન્ડ કરવા માટે so these are all about the static characteristics of instruments so learn today lead tomorrow see you in the next video